ये बाली ना थे बाबू હું તો બાલી ના थे तो लाय आया हूं तब में बैठ जाओ आया तब मारो जरूर पूर्ण करશે अरे राक्षस तू आ घोर जंगल ની અંદર શું કરી રહ્યો છે સાગમ માગે જંગલમાં ઓર રસ્તો ચાલુ જાતો અરે બાળક નહીં કોઈ આજે આજ મારા રસ્તાની અંદર એક માણસ બેઠો છે તો કર્યો છે તો ના તપા ભંગ કરું તો મને જાણવા મળે મારા તપની અંદર ભંગ કરનાર તો કોણ છે હા બાળક જંગલી હેરો અરે ભેરવા નામના રાક્ષસ તને ખબર નહીં હોય બાળીનાથના તપની અંદર ભંગ કરનારને બાળીનાથ પાડીને બસ પકડી દે છે બાળક માટે જે રસ્તે આવ્યો છે ને તે રસ્તે પાછો ચાલ્યો જા આવ્યો એ રસ્તે કદાચી ના જાઓ તપમાં ભંગ કરનાર હું આગળ જાણવા માટે અરે ભેરવા નામના રાક્ષસ તારે મારી પાસે શું જાણવાનું છે હા અગર જંગલની અંદર કોઈ ઋષિ મુનિના તપની અંદર ભંગ પાડે ને એને લુગડો જ કહેવાય જેને ગુરુ હોય ને તે કોઈના તપમાં ભંગ ન પાડે રાક્ષસ હા લુગડો છો મારા ગુરુ બનો કે બર બર અરે બાર ગામમાંથી પશુ પંખી કે મનુષ્ય જેવી જાત નથી રહેવા દેતો ભેરવા મારા ગુરુ બનો અરે ભેરવા તારો ગુરુ તો હું જરૂર બનું પણ તારે તારા ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવું પડે ભેરવા અરે ભેરવા તો આજથી હું તારો ગુરુ અને તું મારો શિષ્ય લે મારા જમણા હાથમાં તને વચન છે હા ભેરવા એક વાતમાં મને પ્રશ્ન આપો હા ભેરવ ગુરુજી મારું મોત અરે ભેરવ આ પૃથ્વી ઉપર જેનું નામ છે ને એનું જરૂર નામ
જરૂર છે. નહીં ગુરુજી હા ભૈરવ. મારું મોત ક્યારે થઈ મને જાણો આપો. અરે ભૈરવ, જ્યારે હું બીજો શિષ્ય ધારણ કરું ને ભૈરવ, ત્યારે તારું મૃત્યુ છે. નહીં હા ભૈરવ. શિષ્યનો ધારતા અરે ભૈરવ, જ્યારે તારો પાપનો ઘડો ભરાશે ને ત્યારે આપોઆપ મારી મંડળીની અંદર શિષ્ય આવી જાય છે ભૈરવ. નહીં ગુરુજી નહીં હા તમે મને ગુરુ બનાવ્યો છે ને હું તમારો ચલો છો તમે જરૂર તમારું કામ કરી દેજો. શિષ્ય નો ધારતા શિષ્ય ધારશો તો મારું મૃત્યુ જ થશે. ભૈરવ, તું જે પાપ કર્મ કરી રહ્યો છે ને ભૈરવ, માટે તારું મૃત્યુ જરૂર થશે. માટે ભૈરવ, તને જ્યારે બોલાવું ને ત્યારે આવજે. જરૂર અને હું પક્ષી પણ કેમ પાડે છે તે પણ બતાવતા હતા. અરે બાબાજી, અરે બાળક, આ ગોળ જંગલની અંદર તું શું કરી રહ્યો છે બાળક? અરે બાબાજી, મારો દડો આવ્યો હતો, આવ્યો મારો પાછો થયો. અરે બાળક, તારો અહીંયા કોઈ દડો નથી આવ્યો બાળક, માટે તું જે રસ્તે આવ્યો છે ને બાળક, તે રસ્તે પાછો ચાલ્યો જા બાળક. અરે નહીં બાબાજી, જો તું શા માટે બોલો છો? કારણ કે હું દડાની પાછળ ફસાવે છે. અરે જે આ બાળકને ખબર નહીં હોય કે મારો ભેરવો બાર ગામમાંથી પશુ પંખી કે મનુષ્ય જેવી જાત નથી રહેવા દેતો, માટે બાળક, આ બાળકે પણ હાર લીધી છે કે મારો દડો આપી દો. મારો ભેરવો આવવાનો પણ સમય થઈ ગયો છે, અને જો મારો ભેરવો આવશે ને તો આ બાળકનું ભક્ષણ કરશે ને મને બાળક ત્યાંનું પાપ લાગશે. હા બાબાજી, એટલા માટે મારો દડો આવતો લઈને મારો પાછો થયો. અરે તો લાય, હું આ બાળકને દડો આપી દઉં. અરે લે આ બાળક, તારો સોનાનો દડો, અને જે રસ્તે આવ્યો છે ને બાળક, તે રસ્તે પાછો ચાલ્યો જા બાળક. અરે બાબાજી, સિંધિયાનું ટાણું થયું છે, વરસાદ વચ્ચેનો છે. મારે કઈ સૂચતો નથી, એટલા માટે આજની રાતે લોકો સવારમાં ચાલ્યો છે. અરે હા, બાળકની કેવી વાતમાં સંચિતતા છે. ધર્મ મેં વરસી રહ્યો છે, અને આકાશે વીજળી ચમકાર કરી રહી છે. માટે આ બાળકને રસ્તામાં જો મારો ભેરવો ભેગો થઈ જાય છે ને તો એનું ભક્ષણ કરશે ને એનું ત્યાંનું પાપ મને લાગશે. ये आजनी तेरा तुयाय राखू बाळका रे, आजनी राखुयाय राखू रे. आकाशમાં વીજળી વાળક ચડી રહી છે. હા બાબાજી, હા બાબાજી, એટલા માટે આજની રાતે લોકો સવારમાં ચાલ્યો છે. હા બાબાજી, અરે બાબાજી, આજની રાતે લોકો સવારમાં ચાલ્યો છે. કદાચ તમારો બહેરો મને ગળતા લેશે તો મને મારી નાખશે, તો બાળક ત્યાં ના લાગશે. એટલા માટે આજની રાતે લોકો અરે ભલે બાળક, આજની રાત હું તને અહીંયા રાખું છું બાળક. મારી મઢીની અંદર સંતા જાગે બાળક, અને કંઠાર નામની ગોદડી ઓઢાડું છું, અને એક એકા તાળું છું, અને ઓળખતો નહીં બાળક. મારો ભેરવો આવવાનો પણ હવે સમય થઈ ગયો છે બાળક.
થઈ ગયો છું. અરે ભેરવ ગુરુજી, આટલામાં આજુબાજુમાં કોઈક માણસ છુપાઈને બેઠો છે. ને ભરત કર્યા વિના ગુરુજી અરે ભેરવ હું જાપવાનો નથી. અરે ભેરવ આયા કોઈ મનુષ્ય જેવી જાત નથી તું બાર ગામમાંથી પશુ પંખી કે મનુષ્ય જેવી જાત નથી રહેવા દેતો ભેરવ તો આયા મનુષ્યની કાઠી હોય તને મારી પાસે આવતી છે તું મારું ભક્ષણ કરતા ભેરવા ગુરુજી નહીં. હા ભેરવ તમારું હાથે કર્યું તો મને ગળ્યો હત્યા વાગે. અરે ભેરવ તો તું માનતો નથી કે મને ગુરુ હત્યાનો પાપ લાગે માટે ભેરવ તારા ગુરુનું કહેવું તું માનતો નથી ને ભેરવ તો મડીની અંદર તપાસ કરી લે ભેરવ ગુરુજી, હા એ તમે કયો કે ના કયો? આ મજૂરીની તપાસ કર્યા વિના સાલાને બરાબર કર્યા વિના એનો ઝાંપવાનો નથી. તારું આ તારો કાળ બોલી રહ્યો છે ભેરવ તો કરી લે મડી તપાસ હા ભેરવ અરે ભેરવ આ પોતેનું અંત આવશે પણ નહીં ભેરવ માટે તને કહું છું તું મડી તપાસવાનું રહેવા દે ભેરવ ગુરુજી, આજ્ઞા આપો કે ભેરવો ખેત પહોંચી જા. અરે ભેરવા હવે કર્યા વિના કોઈ દિવસ આપવાનો નથી. અને તને રાજની ખુશીથી ગયો તોય ભલે ડોક્ટર હજુ તારો કાર્ય છે તે તકર તકર કાઢ્યો છો. અરે ભેરવા તારું આશીર્વાદ બોલી રહ્યું છે આવું છું. મારા કરુણા વર્ષન જથા થયા. નહીં ભેરવા કરુણા વસન કદાચ જેઠો જેઠો ભેરવા મારા કરુણા વર્ષન જથા પીડા. નહીં ભેરવા અરે તને કોણ? અરે ભેરવા રાજા હનુમાનનું વાંચ્યું એનું ભાંગવા ભૂમિનો બહાર ઉતાર તારો સહાર કરવા હું અવતાર ધારણ કરું છું મારું નામ રામદેવ છે તમારું નામ રામદેવ છે. હા ભેરવા તમારા ગુરુજી કોણ છે? અરે ભેરવા મારા ઘરું બાળું બાળું છે તમારા ઘરનું બાળેનાથ છે. હા ભેરવા બાળેનાથ ન હોય. નહીં ભેરવા મારા ઘરું બાળું બાળું છે બાળેનાથ તમારે કેવી રીતે ગુરુ થયા? અરે ભેરવા જ્યારે બડુલે સંતાડે તારે જમણો હાથ મારા માથા માથે મૂક્યો ત્યારે મારા મનની અંદર મેં ગુરુ ધારી લીધા ભેરવા. બરાબર છે. તમારા પિતાનું નામ? અરે ભેરવા મારા પિતા રાજા હનુમાન છે. હજી મને સમજાવો. તો ગુરુ ગુરુ કઈ ભાઈ થા. એક તીરનું મને ભોજન આપો. અરે ભેરવા જગરો ભાઈ હોય તો હું તને મારતો નથી મારે પાસે કશું નો શીલો ભરો છે
એનો પ્રસાદ ધરવા તને મળશે 11 ગોળ વર્ષે એનો પ્રસાદ તને મળશે 12 ગોળ વર્ષે એનો પ્રસાદ પાવ બાળ મળશે ઉદા વેરવા અને મારતો નથી સામો બાળકની બનારી માથે સગાઈ મને સિલાવે કરશે આ બાળક હતો મારો ભેરવો બઢીની અંદર એક કામ કરવા વાળો હતો એને તમે બોમાં બંધારી દીધો આપ ગુરુદેવ તો હવે મારે કામ કોણ કરશે? અરે ગુરુદેવ આપ કામ તો હું કરીશ અરે આ મારા ભેરવને આટલી તાકાત હોવા છતાં બોની અંદર બંધારી દીધો તો આ બાળક પણ કોઈ સામાન્ય બાળક હોય ને એવું નથી લાગતું. તો લાયા બાળકની હું પરીક્ષા કરું. અરે બાળક કેવું ગુરુદેવ સામેનું સરોવર દેખાય ને એના અંદરથી પાણી ભરીને આવો બાળક. અરે ગુરુદેવ લે આવળું ભરીને આવો એ ચાલી બાળક. આ બાળક તો કોઈ સમજદારી બાળક હોય ને એવું લાગે છે. ભર્યા છે ખાલી કર્યા છે આ બાળક સરોવરની અંદરથી પાણી ભરીને આવ્યો. આ કોઈ સામાન્ય બાળક હોય ને એવું નથી લાગતું. તો લાય એના માતા પિતાનું હું નામ પૂછું. कौन तेरा माता है मैं कौन तेरा पिता है? માતા મિનલ મારી માતા છે ઓકર કરે મારું કામ છે મારું નામ રામદેવ છે. प्रभु अब तो कोई देव पुरुष હોય એવું લાગે છે. માટે પ્રભુ મેં તમને શિષ્ય તરીકે આ કામ કરાયો ને પ્રભુ આટલો ગુનો મારો માફ કરજો પ્રભુ. અરે ગુરુદેવ હા પ્રભુ. ગુરુ દક્ષિણા જોતું હોય તો માંગી લેવું. અરે પ્રભુ ગુરુ દક્ષિણાની અંદર જો તમે કહેતા હોય ને તો આ કળિયુગની અંદર તમારું એવું મોટું નામ થાય અને આ બાબો પૈસા આપો. માટે એક સારું એવું એ મંદિર બનાવતા જાઓ પ્રભુ. ભલે ગુરુદેવ ઉજળ વાર્તામાં થઈ હું રણુજા નામનું શહેર વસાવું છું સદાયની માટે માનવ અવનવરાય હતા. બહુ સારું પ્રભુ.